કૃષ્ણનગર દ્વારકામાં હોળીના પર્વ અંતર્ગત 14 માર્ચ ધૂળેટીના દિવસે ફૂલડોલ ઉત્સવની ભવ્ય ઉજવણી કરાશે. લાખો ભાવિકોને આવકારવા પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ. યાત્રિકો માટે મંદિર પ્રશાસન દ્વારા સુગમ વ્યવસ્થાનું આયોજન કરાયું. મંદિરના વહીવટદારે ફૂલડોલ ઉત્સવની ઉજવણી અને હોળીના દિવસે દર્શનના સમય અંગે માહિતી આપી. ફૂલડોલ ઉત્સવની ઉજવણી માટે દેશભરમાંથી લાખો ભક્તો દ્વારકા પહોંચી રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશ સાથે ધૂળેટી રમીને આશીર્વાદ પ્રાપ્ત કરશે. ડાંગમાં પ્રખ્યાત ડાંગ દરબારનું આયોજન. આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિના હસ્તે 4 દિવસનો મેળો ખુલ્લો મુકાયો. પ્રથમ દિવસે ડાંગના 5 ભીલ રાજાઓનું જાહેર સન્માન કરી પોલિટિકલ પેન્શન અપાયું. રાજાએ વ્યક્ત કરી પોતાની નારાજગી. આહવા કલેક્ટર કચેરી પર વહીવટી તંત્રએ 5 રાજાઓને ડાંગ દરબારની શુભેચ્છા પાઠવી. ડાંગી નૃત્યની ઝાંખી સાથે નીકળી રાજાઓની શાહી સવારી. ઢોલ નગારાના તાલે ધારાસભ્ય, સાંસદ અને મંત્રી મન મૂકીને નાચ્યા. વાસ્તુરણાના રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ મંચ પરથી પોતાની માંગને લઈને આંદોલનની ઉચ્ચારી ચીમકી. વલસાડના સાંસદ ધવલ પટેલે આપી પ્રતિક્રિયા. કહ્યું, રાજાની નારાજગીને સાથે મળીને દૂર કરાશે. લાહોલ ઘાટીમાં વાતાવરણમાં પલટો. હિમવર્ષા બાદ નયનરમ્ય દ્રશ્યનું સર્જન. સ્નોફોલથી ઠેર ઠેર બરફનું સામ્રાજ્ય છવાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. શિમલાના હવામાન વિભાગે વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કર્યું. ભરૂચમાં મોડી રાત સુધી ચેમ્પિયન્સ ટ્રોફીની જીતનો જશ્ન મનાવાયો. અડધી રાત્રે જોવા મળ્યો દિવાળી જેવો માહોલ. સેંકડો લોકો રસ્તા પર ઉજવણી માટે ઉતર્યા. ફટાકડા ફોડીને મનાવ્યો વિજયોત્સવ. અરવલ્લીના મોડાસામાં ભારતની જીતની ભવ્ય ઉજવણી કરાઈ. યુવાનો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા. ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ રોડ પર લોકો ઉતરી પડ્યા. આકાશમાં આતિશબાજી સાથે કરાઈ ઉજવણી. અંબાજી મંદિરમાં ચાચર ચોકમાં યાત્રિકોએ પહેલીવાર એલઈડી સ્ક્રીન પર ક્રિકેટનું લાઈવ પ્રસારણ નિહાળ્યું. ભારતની શાનદાર જીતને અંબાજીવાસીઓએ વધાવી. તિરંગા સાથે બજારમાં જોવા મળ્યો જશ્નનો માહોલ. કચ્છમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો. ભારતની જીતની ઉજવણી કચ્છવાસીઓએ આતિશબાજી સાથે વધાવી. ગાંધીધામમાં ક્રિકેટ રસિકોએ મનાવ્યો જીતનો જશ્ન. ધંધુકાના છાત્રાલયમાં રેગિંગ મામલે લેવાયા પગલાં. પોલીસે 5 આરોપીઓની કરી અટકાયત. તમામ આરોપીઓ સગીર વયના. અમદાવાદ ગ્રામ્ય ડીઈઓની શાળાને નોટિસ. સપ્તાહ પહેલાની ઘટના છતાં ડીઈઓને જાણ ન કરવા બદલ માંગ્યો ખુલાસો. ઉનાળાના પ્રારંભે જ ગોંડલ માર્કેટયાર્ડમાં કેસર અને રત્નાગીરી હાફૂસ કેરીનું આગમન. કેસર કેરીના 10 કિલોના બોક્સનો ભાવ ₹2500 થી લઈને ઊંચામાં 3100 સુધીના બોલાયા. હરાજીમાં રત્નાગીરી કેરીના 12 કિલોના બોક્સનો ભાવ ₹5500 બોલાયો. માર્કેટયાર્ડમાં આ વર્ષે કેસર કેરીનું 15 દિવસ વહેલું આગમન જોવા મળ્યું. ઉનાળાની શરૂઆત સાથે શાકભાજીના ભાવમાં આવ્યો ઉછાળો. ઉનાળુ શાકમાં 10 થી 15% વધારો. ચોળી, કારેલા, ભીંડા, વટાણા, કોથમીરના ભાવ વધ્યા. મેથી લીંબુનો કિલોનો ભાવ ₹160 પહોંચ્યો. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યું ભારત. ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવીને કપ પર કર્યો કબજો. કેપ્ટન રોહિત શર્મા બન્યા પ્લેયર ઓફ ધી મેચ. પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રીએ આપી ટીમને શુભેચ્છા. દેશભરમાં મનાવાયો જીતનો જશ્ન. ભારતે 12 વર્ષ બાદ ચેમ્પિયન ટ્રોફી જીતતા દેશભરમાં જોવા મળ્યો જશ્નનો માહોલ. અમદાવાદમાં કરાઈ જોરદાર ઉજવણી. ઠેર ઠેર લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે રસ્તા પર ઉજવણી કરતા દેખાયા. રાણીપમાં નીકળી જીતની રેલી. ભારતની જીતને વધાવવા સુરતીલાલા ઉતર્યા રસ્તા પર. ભાગડ4 રસ્તા પર લોકોનો મોટો સમૂહ રાષ્ટ્રધ્વજ સાથે ભારતની જીતનો જશ્ન મનાવવા થયો એકત્રિત. શહેરમાં ઠેર ઠેર કરવામાં આવી ભવ્ય ઉજવણી. ચેમ્પિયન્સ ટ્રોફીની જીતની રાજકોટમાં ભવ્ય ઉજવણી. જાહેર માર્ગો પર ઢોલ નગારા સાથે મનાવાયો જીતનો જશ્ન. લોકો રસ્તા પર ડાન્સ કરતા દેખાયા. ભવ્ય જીતની ઉજવણીના રંગમાં રંગાયું રાજકોટ. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની શાનદાર જીતનો જશ્ન મનાવાયો. પાલનપુર અને ડીસામાં જોવા મળ્યો દિવાળી જેવો માહોલ. ભારે ઉત્સાહ સાથે કરાઈ જીતની ઉજવણી. લોકો જાહેર માર્ગો પર ઉમટી પડ્યા. ભવ્ય આતિશબાજી સાથે કરાઈ ઉજવણી.
ભારત ચેમ્પિયન બનતા વલસાડના આઝાદ ચોકમાં ફૂટ્યા ફટાકડા, મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈને કરી જીતની ઉજવણી, આતિશબાજી સાથે મનાવ્યો જીતનો જશ્ન। ડભોઈના ટાવર બજારમાં ક્રિકેટ ચાહકોએ કરી આતિશબાજી, ભારતના વિજયને ઠેર ઠેર ફટાકડા ફોડીને વધાવાયો, ઢોલના તાલ સાથે ચાહકોએ પાઠવી શુભેચ્છા, ભારત માતા કી જયના નાદથી ગુંજી ઉઠ્યું ડભોઈ।